Yes, students, a very good afternoon, everyone. So, today our topic is flux, electric flux. Yes, in the previous lecture, we had discussed some important characteristics of electric field lines, right? How to draw the field lines, what are the characteristics of field lines. It was an imaginary concept. ચલો એ બધી વાત આપણે કઈ રીતે લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે ડિસ્કસ કરીએ ફ્લક્સ શું છે. ચલો સ્ટુડન્ટ્સ, ફ્લક્સ એક લેટિન વર્ડ છે. ફ્લક્સ શું છે? લેટિન વર્ડ જેનો અર્થ થાય છે ટુ ફ્લો. ટુ ફ્લો. ઓકે, સો ફ્લક્સ ઇઝ અ લેટિન વર્ડ જેનો મિનિંગ થશે ટુ ફ્લો. એવું નથી કે ઇલેક્ટ્રિક ફ્લક્સ જ છે, રાઈટ? અત્યારે આપણા ટોપિકનું નામ છે ઇલેક્ટ્રિક ફ્લક્સ, પણ ઇલેક્ટ્રિક ફ્લક્સ જ હોય એવું નથી. ફ્લક્સ એક કોમન નામ છે જેનો મતલબ થશે ટુ ફ્લો. મેગ્નેટિક ફ્લક્સ પણ શું, માસ ફ્લક્સ હોય, એર ફ્લક્સ હોય, ઇલેક્ટ્રિક ફ્લક્સ છે, બધું છે. શું બતાડે છે ફ્લક્સ એટલે શું? ફ્લક્સ મીન્સ ટુ ફ્લો. ઓકે, નાઉ વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફ્લક્સ? ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે શું? ઓકે, તો કેટલી ફીલ્ડ લાઇન્સ કોઈ સ્પેસિફિક એરિયામાંથી ફ્લો કરે છે એને તમે ફ્લક્સ તરીકે ઓળખશો. એટલે સર બહુ ખબર ન પડી. ફાઇન, સી નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ. હવે તમને ફીલ્ડ લાઇન્સ તો ખબર પડી ગઈ છે. નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા which is perpendicular to the field lines will give me the magnitude of electric field, or will simply give me electric field. એટલે સર આનો ખબર પડી શું કહું છું. જો માની લો આ એક એરિયા છે મારી પાસે. આપણે શું ભણ્યા હતા યાદ કરો? ફીલ્ડ લાઇન્સ. તો ફીલ્ડ લાઇન્સમાં શું ભણ્યા હતા? ગ્રેટર ધ ફીલ્ડ લાઇન્સ મોર વિલ બી ધ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ, એવું ભણ્યા હતા. ચલો અત્યારે સમજો, આ એક એરિયા છે, બરાબર? આ ફીલ્ડ લાઇન્સ આ એરિયામાંથી પાસ થાય છે. ઓકે, સપોઝ અત્યારે કેટલી ફીલ્ડ લાઇન્સ પાસ થઈ છે? 4 ફીલ્ડ લાઇન્સ પાસ થઈ છે, રાઈટ? ઓકે, મેં શું કીધું? ફ્લક્સ એટલે શું? ફ્લક્સ એટલે શું? હાઉ ટુ ડિફાઇન ફ્લક્સ? તો કે ફ્લક્સ ઇઝ નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ એરિયા એ. કોઈ એ એરિયામાંથી કેટલી ફીલ્ડ લાઇન્સ પાસ કરે છે એટલો ફ્લક્સ પાસ થયો કહેવાશે આ સરફેસમાંથી. નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ passing through any specific area which is held perpendicular to the field lines, that is known as flux. અચ્છા, આપણે કઈ ફીલ્ડ લાઇન પાસ થાય છે? ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન. કઈ પાસ થાય છે સ્ટુડન્ટ્સ? ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ, રાઈટ? તો શું આમાંથી પાસ થયું કહેવાય? ઇલેક્ટ્રિક ફ્લક્સ. અચ્છા, મેગ્નેટિક ફીલ્ડ લાઇન્સ પાસ થતી હોત તો આમાંથી પાસ થયું એને બોલે મેગ્નેટિક ફ્લક્સ. બોલો, ક્લિયર છે? સમજો છો શું બોલું છું? શું કહેવાય ફ્લક્સ? એટલે વિલ રિવાઇઝ એવરીથિંગ. ફ્લક્સ શું છે? ફ્લક્સ એક લેટિન વર્ડ છે જેનો અર્થ થાય ટુ ફ્લો. ટુ ફ્લો એક કોમન નામ આપ્યું છે. ફ્લો કરે એને ફ્લક્સ નામ આપે લેટિનમાં, રાઈટ? અત્યારે તો આપણું ડિસ્કશન આપણે રેસ્ટ્રિક્ટ કરીએ છીએ ઇલેક્ટ્રિક ફ્લક્સ માટે. તો વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફ્લક્સ? તો કે ઇલેક્ટ્રિક ફ્લક્સ વિલ બી ડિફાઇન્ડ એઝ કેટલી ફીલ્ડ લાઇન્સ કોઈ સ્પેસિફિક એરિયામાંથી પાસ થાય છે એને આપણે ફ્લક્સ નામ આપશું, રાઈટ? ઓકે, તો આપણે શું જોયું? નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા વિલ ગીવ મી ઇલેક્ટ્રિક ફીલ્ડ. બરાબર વાત છે. અચ્છા, મને એક વાત કહો, જેટલી ફીલ્ડ લાઇન્સ વધારે, જેટલી ફીલ્ડ લાઇન્સ નજીક એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ નું મેગ્નિટ્યુડ વધારે હોય ને. લાઈક સપોઝ આમાંથી જ હું હજી ફીલ્ડ લાઇન એક હજી બનાવું, બીજી બનાવું, ત્રીજી બનાવું, તો મોર ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ થાય. તો આ શું કહેવાય? Number of field lines per unit area will give me electric field, magnitude of electric field. So this is number of field lines which are passing through per meter square area. Per meter square area. એ એરિયામાંથી કેટલી ફીલ્ડ લાઇન્સ પાસ થાય? તો કે number of field lines will be E, આ એરિયા મલ્ટીપ્લાય કરી દો, dot A. So this number of field lines passing through any area, that is defined as flux, which is denoted by phi, students. So this is flux which is equals to E dot A. થોડું હજી પણ વધારે મગજમાં ઉતારું તમારી.
સમજીએ આપણે. પહેલા તો ફ્લક્સ નો મતલબ છે ફ્લો થાય. ઇલેક્ટ્રિક ફ્લક્સ હોય તો ફીલ્ડ લાઇન્સ ફ્લો કરે, મેગ્નેટિક ફ્લક્સ હોય તો મેગ્નેટિક ફીલ્ડ લાઇન્સ ફ્લો કરે, એર ફ્લક્સ હોય તો એર ફ્લો કરે, રાઈટ. તો એનો મતલબ કેટલી ફીલ્ડ લાઇન્સ કોઈ ગિવન એરિયામાંથી પાસ થાય છે એ મેશરમેન્ટને આપણે બોલશું ફ્લક્સ. મેશરમેન્ટને આપણે બોલશું ફ્લક્સ. તો મેં શું કીધું કે ફીલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા શું આપે મને? ઇલેક્ટ્રિક ફીલ્ડ આપશે. બરાબર વાત છે ને કે આટલા એરિયામાંથી 2 ફીલ્ડ લાઇન પાસ થઈ તો ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલી મળી, 10 ફીલ્ડ લાઇન્સ પાસ થઈ તો ઇલેક્ટ્રિક ફીલ્ડ વધારે મળી. તો નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પર યુનિટ એરિયા વિલ ગીવ મી ઇલેક્ટ્રિક ફીલ્ડ. એરિયા મલ્ટીપ્લાય કરી દો તો નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ ઇઝ ઇક્વલ્સ ટુ E ડોટ A. તો આ શું બતાડે? આટલી ફીલ્ડ લાઇન્સ આ એ એરિયામાંથી પાસ થાય છે તો એને તો આપણે ફ્લક્સ બોલી છે બાળકો. જો નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ which is passing through any area A, that is what flux is, and this is the symbol phi. So finally flux will be defined as dot product of E and A. E dot A. Clear આટલું ક્લિયર? હવે આપણે આનું થોડું સિગ્નિફિકન્સ સમજીએ, આનો થોડો રોલ સમજીએ કે વોટ ઇઝ એરિયા વેક્ટર, વોટ ઇઝ સરફેસ એરિયા, બેમાં ડિફરન્સ શું. ચલો ડન છે સ્ટુડન્ટ્સ? આટલું ક્લિયર? ઓકે, સો બેઝિકલી આપણે એક ફોર્મ્યુલા બની, ફ્લક્સ ઇઝ E ડોટ A. Yes, the area should be perpendicular to the field lines. Area should be perpendicular to the field lines. સર ક્યારેક એરિયા પરપેન્ડિક્યુલર ના હોય તો એનો કમ્પોનેન્ટ લેવાનો, એટલે સર ખબર નથી પડતી. ઓકે, પહેલા આટલું ક્લિયર? ફ્લક્સ એટલે E ડોટ A, અને સોલ્વ કરો આગળ. A ડોટ B ભણ્યા જો વેક્ટરમાં, E A cos theta. ફ્લક્સ ઇઝ E A cos theta. હજી અને બેટર વે થી કરાવી શકે કે પ્રોજેક્શન ઓફ A, પણ એમાં થોડું છે ને એકચ્યુઅલ ડેપ્થ એમાં છે, પણ ઇટ્સ ઓકે. હવે ગુજરાત બોર્ડ સુધીમાં આ બી બરાબર જ છે. ફ્લક્સ ઇઝ E ડોટ A, that is E A cos theta. Okay, so now what is theta? Theta will be the angle between E and A. अच्छा, હવે ધ્યાન આપજો, અહીંયા જો આ વાત સમજજો. આજે આપણે સમજી વોટ ઇઝ એરિયા વેક્ટર. જો સ્ટુડન્ટ્સ, આ એક એરિયા મેં લીધો, આને આપણે બોલાય સરફેસ એરિયા. શું બોલાય આને? સરફેસ એરિયા. બરાબર. એરિયા વેક્ટર એક ડિફાઇન કરવું પડે. એરિયા વેક્ટર એટલે આઉટવર્ડ નોર્મલ ડ્રોન ફ્રોમ ધ સરફેસ. બરાબર. સરફેસ થી આઉટવર્ડ એટલે બહારની તરફ. નોર્મલ એટલે 90 ડિગ્રી. આઉટવર્ડ નોર્મલ drawn from this surface. This is called area vector of this surface. It's called area vector of this surface. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે સર આઉટવર્ડ આમ જ થોડી હોય, એ તો ડિપેન્ડ કરે ને હું ક્યાંથી જોઉં છું. કોઈ માટે આને બી આઉટવર્ડ કહેવાશે. યસ, આ પણ સાચું છે. that is okay completely. કેમ કે ઘણા માટે લાઈક હું તમને આવી રીતે સમજાવું. જો જેમ કે હું આ સાઈડ થી જોઉં છું તો મારા માટે આનો એરિયા વેક્ટર આમ બને, બહારની તરફ. તમે એ સાઈડ થી કહેશો તો તમારા માટે એરિયા વેક્ટર આ થાય, રાઈટ? ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. હું આ એરિયા વેક્ટર લઉં, તમે આ લેશો, પણ મેક શ્યોર એકવાર જે તમે ડાયરેક્શન લીધી બહારની આ બાજુ, પછી થ્રુ આઉટ ધ ક્વેશ્ચન યા થ્રુ આઉટ ધ ટોપિક એ જ લેવાની, પછી ચેન્જ નહીં કરવાની. હા, આપણી ટેક્સ્ટબુકમાં આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એમાં એ લોકોએ એરિયા વેક્ટર ડ્રો કરીને આપ્યો છે કે ભાઈ આને તમે બહારની ડાયરેક્શન તરીકે કન્સિડર કરો. હજી એકવાર કહું, એરિયા વેક્ટર એટલે શું? આઉટવર્ડ નોર્મલ ડ્રોન ફ્રોમ ધ સરફેસ. આ સરફેસ છે, હું મારા રિસ્પેક્ટથી બનાવું છું. આ સરફેસ છે, આઉટવર્ડ એટલે બહારની તરફ, નોર્મલ ડ્રોન ફ્રોમ ધ સરફેસ. નોર્મલ એટલે 90 ડિગ્રી. સરફેસ આમ હોત તો એરિયા વેક્ટર આમ થાત. સરફેસ આમ ક્લિયર? આમ સરફેસ છે, આ એરિયા વેક્ટર. સરફેસ ઇન્ક્લાઇન થશે, એરિયા વેક્ટર આમ થશે. સરફેસ આમ થશે, એરિયા વેક્ટર આમ થશે. એરિયા વેક્ટર ખબર પડી? ક્લિયર? And outward normal which is drawn from the surface, that is known as area vector. Okay, clear students? Yes. So basically flux is now defined as EA cos theta, where theta is angle between E and A, angle between electric field and area vector. રાઈટ? જેમ કે
માની લો આ સરફેસ છે, આ એનો એરિયા વેક્ટર છે. ઓકે, ફિલ્ડ લાઇન્સ આમ નીકળે છે, આ ફિલ્ડ લાઇન્સ છે. તો તમે જો field lines and area vector both are parallel to each other. Yes, both are parallel to each other. So what is angle? 0. So flux will be EA cos 0. So that is EA. Then clear? Biju, students, flux is the dot product of E and A. So flux is a scalar quantity. Kevi quantity છે બાળકો flux? Scalar quantity. अच्छा, what if I am changing this area, मतलब હું આ સરફેસ આમ આડી પાડી દઉં છું, સરફેસ આમ આડી પાડી દઉં, તો હવે આનો એરિયા વેક્ટર આમ થશે સ્ટુડન્ટ્સ? સર એમને મારે નીચે બાજુ લેવું છે, ઇટ્સ ઓલ અપ ટુ યુ, કોઈ ઇશ્યુ નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આમ છે, યસ. સો નાઉ વોટ ઇઝ ધ એંગલ બિટવીન E and A? 90 ડિગ્રી. સો નાઉ વોટ ઇઝ ફ્લક્સ? EA cos 90, ઓફકોર્સ 0. આપણે ફીલ કરી શકીએ યાર, આમ બારી હોય, પવન આમ આવતો હોય તો આપણે આમ સામા ઊભા રહી અથવા આમ ઊભા રહી તો આપણને એ પવન ફીલ થશે ને. હું આમ આખો આમ થઈ જાઉં તો સીધો મને પવન લાગવાનો જ નથી, ભલે રિફ્લેક્ટ થઈને આવે એ અલગ વાત છે. તો એવું એવી જ વાત થઈ ને કે ફિલ્ડ લાઇન્સ આમ છે તો આમાંથી ક્યાં પાસ થઈ, તો ફ્લક્સ વિલ બી 0. ઓકે, સો કેન ફ્લક્સ બી નેગેટિવ? ઓફકોર્સ ફ્લક્સ કેન બી નેગેટિવ, કોઈ ઇશ્યુ નથી. જો કઈ રીતે સમજો, તો માની લ્યો આ સરફેસ છે, ચલો આનો એરિયા વેક્ટર મેં આમ ડિફાઇન કર્યો છે સ્ટુડન્ટ્સ, ક્લિયર? બટ ધ ફિલ્ડ લાઇન્સ આર ઇન ધીસ ડાયરેક્શન, ફિલ્ડ લાઇન્સ આર ઇન ધીસ ડાયરેક્શન. તો હવે જુઓ તો E A આ બે વચ્ચેનો એંગલ શું થયો? 180 ડિગ્રી. જોઈ લો, ફિલ્ડ લાઇન્સ આમ છે સ્ટુડન્ટ્સ, કે નહીં? 180 નો એંગલ થયો. ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ EA cos 180, so that is minus EA. So can flux be negative? Yes. Can flux be 0? Definitely yes. Can flux be positive? Are you? હવે આમાં છે ને આપણે જનરલી એવું બોલશું સ્ટુડન્ટ્સ, ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ, યા આઉટવર્ડ ફ્લક્સ. શું બોલાય? આઉટવર્ડ ફ્લક્સ એન્ડ ઇનવર્ડ ફ્લક્સ. જ્યારે પણ આવું ક્વેશ્ચનમાં આવે ને સ્ટુડન્ટ્સ, આઉટવર્ડ ફ્લક્સ આપણે પોઝિટિવ લેશું, ઇનવર્ડ ફ્લક્સ આપણે નેગેટિવ લેશું. એવું કેમ? જો ને, જો આ જો અહીંયા આ સરફેસ મેં આવી રીતે હોલ્ડ કરીને રાખી છે. ઓકે, તો હું અહીંયાથી જોઉં છું, મારો એરિયા વેક્ટર આમ છે. સી, ફિલ્ડ લાઇન્સ આર એન્ટરિંગ ધ સરફેસ, આમ આવે છે. ફિલ્ડ લાઇન્સ આર એન્ટરિંગ ધ સરફેસ, રાઈટ? તો દેટ ઇઝ ઇનવર્ડ ફ્લક્સ. ઈ આમ, એરિયા વેક્ટર આમ, દેટ ઇઝ ઇનવર્ડ ફ્લક્સ. તો એંગલ 180 નો બને છે, એટલે ફ્લક્સ શું આવે છે? નેગેટિવ. ફ્લક્સ શું આવે છે? નેગેટિવ. એટલે એવું કહેવાય કે ઇનવર્ડ ફ્લક્સ કેવું બને? નેગેટિવ. કેમ? કેમ કે ઓટોમેટિકલી એંગલ શું થઈ જાય? 180. આમાં જો આને કહેવાય આ કેસમાં આઉટવર્ડ ફ્લક્સ. શું કહેવાય સ્ટુડન્ટ્સ? આઉટવર્ડ ફ્લક્સ. જો અહીંયા ઊભો છું, ફિલ્ડ લાઇન્સ એ આમ છે, એરિયા વેક્ટર એ આમ છે. સો ફિલ્ડ લાઇન્સ આર ગોઈંગ આઉટ ઓર દે આર લીવિંગ ધ સરફેસ. આઉટવર્ડ છે, બરાબર? લીવિંગ ધ સરફેસ. ડન. એટલે આપણે એવું કહેશું કે આઉટવર્ડ ફ્લક્સ એમાં એંગલ 0 હોય, સો આઉટવર્ડ ફ્લક્સ ઇઝ કન્સિડર્ડ પોઝિટિવ, ઇનવર્ડ ફ્લક્સ ઇઝ કન્સિડર્ડ નેગેટિવ. યસ, આઉટવર્ડ બોલે યા આઉટગોઈંગ બોલે, ઇનવર્ડ બોલે યા ઇનકમિંગ બોલે, ઇટ ઓલ મીન્સ ધ સેમ. ચલો ડન સ્ટુડન્ટ્સ, ક્લિયર? આટલું ક્લિયર? ઓકે, ફ્લક્સ શું છે આવી રીતે ખબર પડી? ડન. ઓકે, હવે આપણે વાત કરીએ કે ફ્લક્સની યુનિટની. EA न्यूटन बाय कूलम मीटर स्क्वायर, और न्यूटन बाय कूलम ने वोल्ट बाय मीटर ये लखा दू मीटर स्क्वायर. तो वोल्ट मीटर और न्यूटन मीटर स्क्वायर बाय कूलम, दिस विल बी द यूनिट ऑफ इलेक्ट्रिक फ्लक्स. बीजू बोर्ड है ने आनी डायमेंशनल फॉर्म्युला एमसीक्यू में बहु पूछे छे, ये भी शीखवाड़ी दो. यस, बीजी एक बात, आनी यूनिट वेबर ना लगता हो, वेबर नो आवे, मैग्नेटिक में आवे, आमां नो आवे. चलो आनी डायमेंशन फॉर्म्युला लखो. न्यूटन એટલે m1 l1 t-2, કુલમ એટલે a1 t1, મીટર સ્ક્વેર એટલે l2. So the dimension formula will be m1 l3 a-1 t-3. This is the dimension formula of flux. चलो clear students? આટલું ખબર પડી? Done?
આના ઉપરથી બહુ સરસ સરસ MCQs બને છે, એ પણ આપણે ડિસ્કસ કરીએ. ક્યારેક સર એવું થાય કે માની લો સપોઝ કરો કે એરિયા વેક્ટર આમ છે, આ સરફેસ છે, એરિયા વેક્ટર આમ છે, બરાબર. અને એટલે એ પ્રોજેક્શન, ઘણી બુકમાં પ્રોજેક્શનથી સમજાવ્યું, એમાં હું વેર પડે યાર. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે તો ફ્લક્સ કેટલો થાય? આ થીટા થયું. એટલે એવું કહે છે કે આનો ઈ કમ્પોનેન્ટ લો જે આનાથી પરપેન્ડિક્યુલર હોય, એટલે ઈ નો ઈ કમ્પોનેન્ટ લો જે આનાથી પરપેન્ડિક્યુલર હોય. એટલે ઈ જ થયું ને. તમે આમાં ફ્લક્સ શું લખી શકો? ઈ અને એ વચ્ચેનો એંગલ કેટલો? થીટા. તો ઈ કોસ થીટા ઇન્ટુ એ થયું. ઈ થયું યાર. ડન. ઈ નો ઈ કમ્પોનેન્ટ જે આનાથી પરપેન્ડિક્યુલર હોય, આનાથી, આ સરફેસથી. તો આ ઈ, આ થીટા, તો ઈ કોસ થીટા આમ થયું. ઈ કોસ થીટા શું થયું? આનાથી પરપેન્ડિક્યુલર. એક જ થયું. હવે ફિલ્ડના ઇલેક્ટ્રિક ફિલ્ડનો કમ્પોનેન્ટ પાડો યા એરિયા વેક્ટરનો એરિયાનો કમ્પોનેન્ટ પાડો, શું ફેર પડાય? ડન. આટલું આવ્યું. હવે વાત છે કે આવી રીતની સર કોઈ સરફેસ હોય, બરાબર, ઓર તમે આવું લખ્યું ઈ એ કોસ થીટા અને આપણે ફ્લક્સ કહો છો, બધી વાત સાચી. પણ ઘણી વાર એવું થાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ ના હોય. કોઈ મોટી સરફેસ હોય જેમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસ થતી હોય તો એની વેલ્યુ કોન્સ્ટન્ટ ના હોય. ઓર કોઈ ઇરેગ્યુલર સરફેસ આવી રીતની આપી હોય, ઇરેગ્યુલર સરફેસ હોય, તો આમાંથી સર ફ્લક્સ કેવી રીતે ગોતો? માની લો આ ફિલ્ડ લાઇન્સ છે, ફિલ્ડ અહીંયાથી જાય છે, અહીંયાથી બહાર આવે છે, આ ક્રોસ થાય છે, આમાંથી ક્રોસ થાય છે આવી રીતે. તો કઈ વાંધો નહીં, આપણે શું કરવાનું? સરફેસ ભલે ઇરેગ્યુલર હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભલે કોન્સ્ટન્ટ નો હોય, જે બી કેસ હોય, આપણે એવું કરી શકીએ આખી સરફેસ ભલે ઇરેગ્યુલર છે પણ આટલો નાનકડો એવો પાર્ટ તો હું રેગ્યુલર, યુનિફોર્મ રેગ્યુલર માની શકું. હા, માની લો આનો એરિયા વેક્ટર આમ લીધો મેં, ડી એ, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, ઈ. તો પહેલા હું આટલામાંથી ફ્લક્સ ગોતું ને, આટલામાંથી. આ આખી સરફેસ ઇરેગ્યુલર છે, આટલો પાર્ટ રેગ્યુલર લીધો, પછી આટલો પાર્ટ. આઈ એમ ડિવાઇડિંગ ધ સરફેસ ઇન્ટુ વેરી 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 સ્મોલ એલિમેન્ટ્સ. આવી રીતે, આવી રીતે, આવી રીતે. રેડી? અને તમારે ડેલ્ટા લેવું હોય તો બુક પ્રમાણે ડેલ્ટા લો. તો આમાંથી કેટલો ફ્લક્સ ગયો? તો કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ડોટ ડેલ્ટા એ. આટલો ફ્લક્સ આ એકમાંથી ગયો. તો ટોટલ ફ્લક્સ કઈ રીતે મળશે? તો કે આવા બધા નાના 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 એરિયાનું એડિશન કરી દો. તો આવી રીતે પણ તમે ટોટલ ફ્લક્સ ગોતી શકો છો. ઓર બેટર ઓપ્શન ઇન્ટિગ્રેટેડ સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. થાય ને? ભાઈ જ્યારે વેલ્યુ કોન્સ્ટન્ટ હોય ત્યારે હું ઈ ડોટ કેવી રીતે મલ્ટીપ્લાય કરાવી શકું? વેલ્યુ જ કોન્સ્ટન્ટ નથી તો બેટર ઇઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી. આવું ક્યારે કરવાનું? વેન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નોટ કોન્સ્ટન્ટ ઓર યુ ડોન્ટ હેવ અ વેલ ડિફાઇન્ડ એરિયા વેક્ટર. તો નાના નાના એરિયા પહેલા બનાવવાના, એનો એરિયા વેક્ટર બનાવવાનો અને પછી ઓલ ઓવર ધ સરફેસ ઇન્ટિગ્રેટ કરવાનો. ડન છે સ્ટુડન્ટ્સ? હવે બોર્ડ આમાંથી MCQ કઈ રીતે પૂછે છે ને, આ એક વસ્તુ બહુ જોવાની છે. એક હું તમને સરસ MCQ કરાવું જે ગુજરાત બોર્ડમાં પૂછ્યો બી છે, સેકન્ડલી તમારી ટેક્સ્ટ બુકમાં બી આપેલો છે. જો આમ એવું થાય યાર કે માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી છે 3 × 10⁻³ I cap. Electric field is given. Find flux passing through. હમણાં આપણે છે ને કામ કરીએ, ટેક્સ્ટ બુકનો સમજ કરાવી દો ચલો, એટલે સાથે સાથે વધારે ક્લિયર થઈ જાય તમને ટોપિક. ચલો, યસ, આઈ એમ સોલ્વિંગ ધ ક્વેશ્ચન. એક્સરસાઇઝ નો 1.14 14મો ક્વેશ્ચન છે. Then electric field is given 3 × 10⁻³ I cap. What is the flux through a square of 10 centimeter length whose plane is parallel to YZ plane? ઓકે, પહેલા બુકનું કરાવી દઉં તમને, આ તમારા ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે અને પછી 60 ડિગ્રી બનાવે છે. ઓકે, પહેલા આ પાર્ટ એ સોલ્વ કરીએ. ધીસ ઇઝ પાર્ટ એ ઓફ યોર
એક્સરસાઇઝ 14 એક્સરસાઇઝમાં 14મો ક્વેશ્ચન. યાર આમાં ધ્યાન આપજો છોકરાઓ. ધ પ્લેન ઇઝ વાયઝેડ. હા, એરિયા વેક્ટરનું ધ્યાન રાખજો. વાયઝેડ તો પ્લેન છે, વાયઝેડ તો પ્લેન છે. એટલે હું જો ડાયાગ્રામ બનાવું ને એટલે તમને ક્લિયર થાય. જો એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ. શું કહે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ છે. કેટલી છે? 3 × 10⁻³ આઈ કેપ. એટલે તો પછી ડાયરેક્શન આવી ગઈ, એક્સ ડાયરેક્શન. સ્ક્વેર ઓફ લેન્થ 10 સેન્ટીમીટર, પ્લેન ઇઝ પેરેલલ ટુ વાયઝેડ. એટલે તમારે જે સ્ક્વેર બનાવો છો ને એ પ્લેન વાયઝેડ ની પેરેલલ છે. આવી રીતે પ્લેન છે. આ લેન્થ 10, આ લેન્થ 10. આ ખાસ ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ, ખાસ ધ્યાન રાખજો. પ્લેન ઇઝ પેરેલલ ટુ વાયઝેડ. આ પ્લેન વાયઝેડ ને પેરેલલ છે આમ. તો આનો એરિયા વેક્ટર તો આમ જ થયો ને, એરિયા વેક્ટર તો આમ જ થયો ને. ડન ને? આઉટવર્ડ નોર્મલ, એરિયા વેક્ટર તો આમ થયો. ઇટ મીન્સ આ બે વચ્ચેનો એંગલ 0 ડિગ્રીનો છે. ક્લિયર? તો ફ્લક્સ કેટલું બનશે? કેટલો ફ્લક્સ બનશે? E ડોટ A. E A અત્યારે બે વચ્ચેનો એંગલ શું? 0 ડિગ્રી છોકરાઓ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી છે? 3 × 10⁻³ લખવું હોય તો લખો, આઈ કેપ લો. એરિયા શું થશે? 100 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં ફેરવું. ડન? 3 ને 2 5 ને 30. શું થશે યુનિટ? આટલો ફ્લક્સ ક્યુ. ડન? ક્લિયર? આગળ એમને બી પાર્ટમાં એવું કીધું છે, વોટ ઇઝ ધ ફ્લક્સ થ્રુ ધ સેમ સ્ક્વેર ઇફ નોર્મલ મેક્સ એન એંગલ 60 ડિગ્રી વિથ ધ એક્સ એક્સિસ. એટલે એવું કહે છે કે આ જે આમ હતું ને સ્ટુડન્ટ્સ, આમ હતું ને એ હવે હું આમ કરી દઉં છું, આમ કરી દઉં છું. આ 60 ડિગ્રી આ ફેરવું છું. એટલે એરિયા વેક્ટર આમ થયો, એરિયા વેક્ટર આમ થયો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થઈ. જો તો ડાયાગ્રામ ટ્રાય કરું ડ્રો કરવાની, થશે નહીં મારાથી તો, પણ આઈ ટ્રાય. એટલે આવું કહેવા માંગે છે. હા, અને એરિયા વેક્ટર આમ થઈ ગયો અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. કેટલાનો એંગલ થઈ ગયો? 60. કાંઈ વાંધો નહીં. એને ફ્લક્સ કેટલો જશે? આ ફોર્મ્યુલા EA cos 60. ક્લિયર સ્ટુડન્ટ્સ? એટલે આ થશે 30 × cos 60 1/2 50. ક્લિયર? ડન? હવે છે ને આ લોકો કેવું કરે છે બોર્ડ વાળા, આ તમારી એક્સરસાઇઝનો 14મો ક્વેશ્ચન થઈ ગયો. ડન? હવે આ લોકો આવું કરશે કે આ સેમ ક્વેશ્ચન કરી દે. જોવાનું શાંતિથી. આ YZ પ્લેન હતું, YZ ની જગ્યાએ XZ પ્લેન કરે તો બાળકો ધ્યાન રાખજો, જે બે પ્લેન કીધા હોય ને એરિયા વેક્ટર એ CY માં આવે. એટલે તમારે મિસ્ટેક ન પડે. જો ઘણા વાર શું થાય, સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે. XZ પ્લેન કે XZ પ્લેન કે ધીસ ઇઝ યોર XZ પ્લેન. તો હવે એરિયા વેક્ટર આમ આવે, એરિયા વેક્ટર આમ આવે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી આમ છે બાળકો, 90 નો એંગલ. તો ઈ કેસમાં ફ્લક્સ શું બને? 0. આવડશે? એટલે અહીંયા આવી રીતે લખી દઉં તમને. પ્લેન જે કે પ્લેન એરિયા વેક્ટરની ડાયરેક્શન, એટલે XY પ્લેન કે એરિયા વેક્ટર Z માં, YZ પ્લેન કે એરિયા વેક્ટર X માં, ZX પ્લેન કે એરિયા વેક્ટર Y માં. એટલે આનું ધ્યાન રાખવાનું. આની સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ મલ્ટીપ્લાય કરવાની છે, આની સાથે ને. ડન? બોલો ક્લિયર? ડન છે? આમાં તમને 15મો ક્વેશ્ચન કરાવી દઉં જો 1.15. એમાં શું કહે છે? વોટ ઇઝ ધ નેટ ફ્લક્સ ઓફ યુનિફોર્મ ફિલ્ડ of exercise 14 through a cube of side 20 centimeter oriented so that its faces are parallel to the coordinate plane. એટલે એક ક્યુબ બનાવો, ક્યુબના દરેક ફેસ કોર્ડિનેટ પ્લેન થી પેરેલલ હોવા જોઈએ. સમજાવું કઈ નથી, અને થોડી લેંગ્વેજ ભારે વાપરી છે. આ એક ક્યુબ બનાવ્યો મેં, બરાબર? અને ક્યુબમાં માની લો આ એક્સ એક્સિસ, વાય, Z થયું. તો માની લો આ સાઈડ છે, આ સાઈડ આવડી
તો એ એક્સ વાય ને પેરેલલ છે, આ સાઈડ વાય ઝેડ ને પેરેલલ છે, આ ઝેડ એક્સ ને પેરેલલ છે. તો એમને એવું જ કીધું છે કેવી રીતે ક્યુબ બનાવો કે એના ફેસ એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ બધા પ્લેનને પેરેલલ હોય. હવે સેમ ક્વેશ્ચન કીધો છે તો ફ્લક્સ કેટલો જાય તો સમજો તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ હતી, એક્સ ડાયરેક્શનમાંથી કેટલી હતી, 3 × 10⁻³ કેપ હતું. તો હું એવું કહું છું બાળકો કે ફ્લક્સ ખરેખર લિંક તો બે જ સરફેસમાં થશે ને, એક આ સરફેસ અને એક આ સરફેસ, બે જ સરફેસમાં થશે ને યાર. અન્ડરસ્ટુડ છે ને સ્ટુડન્ટ્સ? આમ આવે, આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો એક આ સરફેસ ક્યુબની અને એક આ સરફેસ ક્યુબની, રાઈટ? આ બેમાં જ ફ્લક્સ લિંક થશે ને. આ છે, આ સરફેસ છે, આવડી આ છે, આ છે, તો બધા 90 એંગલ બનાવે ને. જો શાંતિથી જો, આ સરફેસ લો તો આનું એરિયા વેક્ટર આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ એટલે 0. નીચે લો તો બી થશે, એરિયા વેક્ટર નીચે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ 90. ડન. આમ લો તો આનું એરિયા વેક્ટર આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. અહીંયાથી લો તો બી એરિયા વેક્ટર આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. એટલે 1 2 3 4 આ 4 સાઈડમાંથી તો કોઈ ફ્લક્સ જશે નહીં, રાઈટ? આમાં શું થશે જો, આનું માનો એરિયા વેક્ટર, આનું એરિયા વેક્ટર આમ છે અને આનું એરિયા વેક્ટર આમ છે. તો ખરેખર તો બાળકો નેટ ફ્લક્સ તો 0 નો થયું. કેમ? આના માટે ફીલ્ડ લાઇન્સ એન્ટર થાય છે અને આના માટે ફીલ્ડ લાઇન્સ લીવ કરે છે. મતલબ આનો ફ્લક્સ જે મળશે એ કેવો મળશે? નેગેટિવ. અને આનો ફ્લક્સ જે મળશે આ સાઈડનો એ ફ્લક્સ કેવો મળશે? પોઝિટિવ. સો નેટ ફ્લક્સ પાસિંગ વિલ બી, ફ્લક્સ તો સ્કેલર ક્વોન્ટિટી છે ને, સીધું એડ કરો ને, સરવાળો કરો, એડિશન કરો, સબટ્રેક્શન કરો. એક નેગેટિવ છે બાળકો, એક પોઝિટિવ છે. સો નેટ ફ્લક્સ વિલ બી 0. સો ફ્લક્સ પાસિંગ થ્રુ ધીસ ક્યુબ વિલ બી 0. હું એવું કહું છું કે 14 અને 15 બે તમે બોર્ડ માટે MCQ તરીકે યાદ રાખજો સ્ટુડન્ટ્સ. ક્લિયર? So this was all about the discussion of electric flux. We'll meet in the next video with new topic, electric dipole. Got it, students? Chalo, bye. Thank you.